મોર્નિંગ, હું ગૌરાંગ રાવલ ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એક એવા વિષયની કે જે બહુ જ કોમન છે અને એ કહેવાય ને કે બહુ ફેવરેટ વસ્તુ છે અથવા એ એવી વસ્તુ છે કે જે આપણને બહુ ગમતી હોય છે. આજે આપણે ખોરાક માટેની વાત કરીશું. એટલે આપણે બહુ અલગ અલગ વાનગીઓ ને બધું ખાતા હોઈએ છીએ, આપણને ગમતું હોય છે. હવે એ બધી વસ્તુઓથી જે તકલીફ થાય એટલે આજે આપણે પેટને લગતી તકલીફો માટેની ચર્ચા કરવાના છીએ. તો દોસ્તો, પેટને લગતી તકલીફોને ઇંગ્લિશની અંદર ગેસ્ટ્રો રિલેટેડ અથવા ગેસ્ટ્રોએન્ટેરોલોજી રિલેટેડ તકલીફો કહેતા હોઈએ છે, જેના કારણે આજકાલ બહુ જ તકલીફો વધી રહી છે લોકોને. આજકાલનું ખાનપાન, મસાલાવાળું ખાવું, બહુ બધી વસ્તુઓ આપણે જંક ફૂડ ને આ બધું ખાતા હોઈએ છીએ, આહાર લેતા હોઈએ છીએ, એની અંદર પેટને લગતી તકલીફો બહુ બધી થતી હોય છે. તો આજે આપણે આના જ વિષયની અંદર ચર્ચા કરીશું કે આપણે કઈ વસ્તુઓ ટાળવી જોઈએ, કઈ વસ્તુઓ અટકાવવી જોઈએ અને ખરેખર પેટને લગતી તકલીફો માટે કઈ કઈ તકલીફો હોય છે અને એના કયા કયા સાચા ડોક્ટરો હોય છે. તો આપણે શરૂઆત કરીશું એસિડિટીથી. તો એસિડિટી લોકોને આજકાલ બહુ જ થતી હોય છે. તો એસિડિટી માટે તમારે એક સાચા ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટની જરૂર હોય છે, જે દવાઓથી તમારું નિદાન કરતા હોય છે. બાકી તકલીફની વાત કરીએ તો આજકાલ લોકોને હર્નિયાની બહુ તકલીફ થતી હોય છે અને આપણે સારણગાંઠ કહેતા હોઈએ છીએ. તો સારણગાંઠ છે, હર્નિયા છે, એપેન્ડિક્સ છે. પછી આપણે બીજી વાત કરીએ તો બહુ બધા લોકોને પાઇલ્સની તકલીફ હોય છે, બહુ બધા લોકોને ફિશરની તકલીફ હોય છે. એટલે હરસમસા બગંદરની હું વાત કરું તો એ પણ આપણે જે બી મસાલાવાળું ખાતા હોઈએ, તીખું ખાતા હોઈએ તો એના કારણે પણ હરસમસા બગંદરની બી તકલીફ થતી હોય છે. પછી બાકી હું તમને આંતરડાની વાત કરું તો આંતરડાની તકલીફો પણ લોકોને પેટમાં બહુ થતી હોય છે. તો એની અંદર પણ એક સારા એવા ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ જો ઇનિશિયલ તબક્કો હોય, જેની અંદર મેડિસિન્સ અથવા ઇન્વેસ્ટિગેશનથી સારું થતું હોય, તો એના માટે એક સાચા ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ અથવા ગેસ્ટ્રોફિઝિશિયનની જરૂર હોય છે. અને જો તમને કોઈ ઓપરેશન અથવા સર્જરીની જરૂર હોય તો તમારે ગેસ્ટ્રો સર્જનની જરૂર હોય છે. બાકી હું તકલીફની વાત કરું તો આપણે ગોલ બ્લેડર સ્ટોન, એટલે જેને આપણે પિત્તાશયની પથરી કહીએ છીએ, તો એ પણ બહુ બધું વધી રહ્યું છે આજે. તો એની અંદર પણ એક તમારે સાચા ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ કરતા ગેસ્ટ્રો સર્જનની જરૂર હોય છે, જે સર્જરીની મદદથી તમારું ગોલ બ્લેડર એટલે પિત્તાશય નીકાળી દેતા હોય છે અને ફરીથી તમે નોર્મલ જીવન જીવી શકતા હો છો. એના સિવાય હું તમને વાત કરું તો ગેસ્ટ્રો માટે તો આંતરડાની ઇન્ટેસ્ટાઇનની બહુ બધી તકલીફો હોય છે, લીવરને લગતી તકલીફો બહુ બધી હોય છે. તો એના માટે બી આપણે સાચા ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ, જો ઓપરેશનની જરૂર ના હોય તો ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટની જરૂર પડે, દવાઓથી સારું કરે. અને જો ઓપરેશન અથવા સર્જરીની જરૂર હોય તો એના માટે ગેસ્ટ્રો સર્જનની જરૂર પડે. એટલે મેઇન ગેસ્ટ્રો પેટને લગતી સમસ્યાઓની હું વાત કરું તો એના માટે બે જ હોય છે સ્પેશિયાલિટી. એક ગેસ્ટ્રોએન્ટેરોલોજી, જે ફિઝિશિયન, ગેસ્ટ્રોફિઝિશિયન પણ એને કહેવાય છે. અને જો કોઈ ઓપરેશનની જરૂર હોય તો એના માટે ગેસ્ટ્રો સર્જનની જરૂર હોય છે. હવે હું ઇન્વેસ્ટિગેશન્સની વાત કરું કે તમારે સારવાર માટેની કઈ કઈ પદ્ધતિઓથી ઇન્વેસ્ટિગેશન, તમને ખબર ક્યારે પડે કે આપણે ગેસ્ટ્રો સર્જન પાસે જવું છે કે આપણે ગેસ્ટ્રોફિઝિશિયન પાસે જવું છે. તો એના માટે આપણે કોલોનોસ્કોપી કરાવવી જોઈએ, એન્ડોસ્કોપી કરાવવી જોઈએ. એન્ડોસ્કોપીની વાત કરું તો દૂરબીનની મદદથી પેટના ભાગની અંદર બતાવવામાં આવે છે અને પેટની અંદર કઈ કઈ તકલીફો છે એના માટે તમને ડોક્ટર જાણકારી આપે છે. એનું આપણે દવાથી બી નિદાન કરી શકીએ છીએ અને ઓપરેશનની જરૂર હોય તો આપણે ઓપરેશન પણ કરી શકીએ છીએ. બાકી કોલોનોસ્કોપી હોય, આંતરડા માટેની તકલીફો હોય તો એના માટે કોલોનોસ્કોપીની જરૂર હોય છે. આંતરડાની અંદર કોઈ પ્રકારનું કેન્સર છે, આંતરડાની અંદર કોઈ પ્રકારની સૂજન છે, આંતરડાની અંદર કોઈ પ્રકારના ચાંદા છે, આ બધી વસ્તુઓ માટે ઇન્વેસ્ટિગેશન કરાવવું હોય તો ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ પાસે જવું જોઈએ. અને એમાં આપણે એની મદદથી આપણે કોલોનોસ્કોપી કરાવવી પડે, સોનોગ્રાફી કરાવવી પડે, જેનાથી જ આપણને એકચ્યુઅલ નિદાન ખબર પડે છે. હવે હું વાત રહું ગેસ્ટ્રો સર્જરીની, તો ગેસ્ટ્રો સર્જરીની વાત કરું તો જે લોકોને સારણગાંઠની તકલીફ હોય, જે લોકોને એપેન્ડિક્સની તકલીફ હોય, જે લોકોને આંતરડાના કેન્સર્સની મીન્સ આંતરડાનું કેન્સર થયેલું હોય,
જે લોકોને અન્નનળીનું કેન્સર થયેલું હોય, આ બધાની અંદર ગેસ્ટ્રો સર્જનની જરૂર હોય છે અને અમુક પ્લેટફોર્મ એટલે અમુક સ્ટેજીસ પ્રમાણે એમનું દવાથી અને ઓપરેશનથી એમનું ચોક્કસ પ્રમાણે નિદાન થઈ શકે છે. તો હું આશા રાખું છું દોસ્તો આપને આજનો એપિસોડ પેટને લગતી સંબંધિત તકલીફો અથવા ગેસ્ટ્રો રિલેટેડ તકલીફોનો બહુ જ ગમ્યો હશે. તો આપણે આવા જ નવા એપિસોડ સાથે ફરીથી મળીશું અમારી ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં. તો આપ સૌને હું ફરીથી આભાર વ્યક્ત કરું છું અને આપ સૌ અમારી ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો અને લાઈક અને કમેન્ટ્સ આપના આપ્યો, જેથી આપણે નવા સબ્જેક્ટ વિશે, નવા વિષયો વિશે હેલ્થ માટે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી મારા ગૌરાંગ રાવલ ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલની નમસ્કાર. થેન્ક યુ.